को कोई कथा गाने के लिए आया हो। अपनो हेतु मूल भागवत नो रहेशे, क्योंकि भागवत छे साहेब ई समाधि भाषा में कीधेली बात छे। भागवत छे एमां कोई पण जग्याए क्यारेय पण જ્યારે અહીંથી વક્તવ્ય ચાલુ થતું હોય ત્યારે ક્યાંય સ્ત્રી પુરુષની વાત ભાગવતમાં આવે તો ક્યારેય લૌકિક દેહની તો વાત જ નથી આવતી સાહેબ। ભાગવતમાં ક્યાંય એવું છે નહીં। ભાગવતમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ સ્ત્રી કે પુરુષની આવી ક્યાંય વાત જ નથી સાહેબ। ભાગવત એક સમાધિમાં કીધેલી વાત છે કે પરીક્ષિત 7 દિવસ સુધી ગંગા નદીના કિનારા ઉપર અનક્ષન વ્રતનો પ્રારંભ કરે અને 7મે દિવસે પરીક્ષિત રાજાને મોક્ષ મળી જાય તો એવું ભાગવતમાં શું હશે સાહેબ। 7 દિવસ આપણે બધા ભાગવતની નિષ્ણાની અંદર બેસીશું, એના ચરણ લેશું, હરિનું શરણ લેશું, પ્રભુનો આશ્રય લેશું, આપણા મનને દ્રઢતાથી બાંધશું સાહેબ। પહેલી તો અઘરી વસ્તુ એ છે કે ભાગવતમાં આપણે બેસવાનું છે, શરીરને નથી બેસાડવાનું। શરીર તો 3 કલાક બેસશે જ, તો પછી ક્યાં જાય? અંદર આવે પછી કયો, એ તો બહાર નથી જવાનું। પણ આપણે બધાએ મનથી અહીંયા ભાગવતમાં બેસવાનું છે। પર બ્રહ્મની આ યાત્રા છે સાહેબ। આ કોઈ મારી તો ભાગવતની કલમથી હું કહું તો આ તો એક નિરાકારની ઉપાસના છે સાહેબ। એક નરાકાર, નિરાકાર છે એ નરાકાર બની જાય એવી આ ભગવત કથા છે। આજે આપણા ભાગવતનું માહિતમ્યની શરૂઆત કરે છે। જો એમાં 10મા સ્કંદના પહેલા અધ્યાયના 16મો શ્લોક હોય એમાં સુખદેવજી કથા વિષયક પ્રશ્ન પૂછે જ્યારે પરીક્ષિત એને કે બાપજી આ કથાથી શું થાય। જો પહેલું તો આપણે એ જાણવું જોઈએ કે આપણને કથા આપણા ઘરે ભાગવત સપ્તાહનો પ્રારંભ શું કામ કર્યો આપણે? ભાગવતમાં એવું શું છે? જ્યારે કૃષ્ણ પરમાત્મા સ્વધામ જતા હોય ત્યારે ભગવાનનું પરમ ભક્ત તત્વ એટલે ઉદ્ધવજી ભગવાનને એક પ્રશ્ન પૂછે કે બાપજી પ્રભુ આપ હવે સ્વધામ જાઓ છો, હવે કળીકાળ આવે છે, ભગવાન સ્વધામ જાય પછી કળિયુગ આવે, તો આ કળિયુગનો જીવ કોના આશરે જશે? એ શું કરશે પ્રભુ? તો તું મળીશ।